ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 20 બહેનનો પત્ર બરાબર એ શીખીશું. એના કર્તા મીન્સ રાઇટર, લેખકનું નામ છે મણીલાલ પટેલ અને સાહિત્ય પ્રકાર છે પત્ર લેખન. બરાબર. હવે લેટર રાઇટિંગ તમે શીખી જ આવ્યા છો બરાબર. કોઈ પણ લેટર લખવો હોય તો એના 5 સ્ટેપ છે બરાબર. ફર્સ્ટ જે સ્ટેપ છે તે શું છે? એનું એડ્રેસ એટલે કે સરનામું. બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે જે લેટર ની શરૂઆત જેણે લેટર લખ્યો છે તેને એડ્રેસ થી સ્ટાર્ટ થયું છે અને એડ્રેસ પણ એકની નીચે એક 1 બાય 1 તમે જોઈ શકો છો બરાબર. જ્યાં સુધી એડ્રેસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી વચ્ચે સોસાયટી નેમ આવે, એરિયા નેમ આવે તો ત્યાં કોમા જ હોય, સિટી નેમ આવે ત્યાં જ ફૂલ સ્ટોપ આવે બરાબર. તો એડ્રેસ લખતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પિનકોડ અને ડેટ એ ચોક્કસ લખવાની. સ્ટેપ નંબર 2 એમાં શું આવશે? સંબોધન. જો આપણે આપણા વડીલોને જો પત્ર લખતા હોઈએ, એટલે કે વડીલ એટલે કોણ? તો કે દાદા, દાદી, મમ્મી, પપ્પા, મામા, મામી, કાકા, કાકી, માસી, માસા, ફોઈ, ફુવા, આ બધા આપણા વડીલો કહેવાય બરાબર. આપણા શિક્ષકો. તો એમને જો પત્ર લખતા હોય તો ત્યાં સંબોધન શું કરી શકાય? તો આપણે આવું શોર્ટ ફોર્મ લખીએ છીએ. પપુ એટલે પરમ પૂજનીય બરાબર. પછી ઓલવેઝ કોમા આવે. સમજાય છે? ખ્યાલ આવે છે તમને? આ સંબોધન લખાઈ ગયા પછી આપણે નોર્મલી સાદર, પ્રણામ, નમસ્કાર એવું લખતા હોઈએ. તમારો પત્ર મળ્યો, તમે બધા ખુશ છો, કુશળ છો એ જાણી આનંદ થયો. અહીંયા અમે પણ બધા કુશળ છીએ, મજામાં છીએ. આપણે નોર્મલી આ રીતે લખતા હોઈએ. પછી જે સબ્જેક્ટને રિલેટેડ આપણે પત્ર લખવાના હોઈએ એનું નરેશન આવે બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આ સંબોધન આવ્યું, પછી એની જે વિષય વસ્તુ આવે એ આવ્યું બરાબર. ત્યાર પછી શું આવે? તો એના લાસ્ટમાં આપણે લખીએ, જેને પત્ર લખ્યો હોય ને તો તેના મમ્મી પપ્પા હોય કે એના ભાઈ બહેન હોય તો મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પાને આપણે પ્રણામ કહીએ બરાબર, વંદન કહીએ. નાના ભાઈ બહેન હોય તો એને આપણે વહાલ કહીએ. એ આવે ને લાસ્ટ જે સ્ટેપ છે એ શું છે? તો કે જે પત્ર લખનાર હોય એ વ્યક્તિનું એટલે કે સમાપન અંત. એ કેવી રીતે? તો આપણે લખીએ છીએ લિખિતિંગ, આવું લખીએ છીએ બરાબર. લી પછી ડોટ, એનું ફૂલ ફોર્મ છે લિખિતમ બરાબર. તો ત્યાં શું આવે? તો કે આપણે આપણા વડીલોને જો પત્ર લખતા હોય તો વડીલોની આપણે એકે એક આજ્ઞાનું પાલન કરતા હોઈએ છીએ. તો ત્યાં પછી એ લખાય કે આપનો, જો બોયઝ હશે તો આપનો આજ્ઞાકારી બરાબર. પછી કોમા. ગર્લ્સ હશે તો આપની આજ્ઞાકારી કોમા. અને અહીંયા પછી છેલ્લે આવશે ના. સર, ટીચર, પ્રિન્સિપલ આવી રીતે કોઈક મહાનુભાવોને પત્ર લખતા હોય તો આદરણીય, માનનીય આવું સંબોધન હોય બરાબર. અને જે આપણા ઉપર વિશ્વાસ રાખતા હોય તો ત્યાં આપણે આપનો વિશ્વાસુ આવું પણ આપણે લખી શકીએ અને આ રીતે એનું સમાપન કરી શકાય. તો ક્લિયર થયું પત્ર કેવી રીતે લખાય? આના જે અલગ અલગ સ્ટેપ છે એ પ્રમાણે એનું માર્કિંગ હોય છે બરાબર. તો પત્રની શરૂઆત કરીએ એ પહેલા લેખકનો પરિચય આપણે જાણી લઈએ. તો લેખકનું નામ છે મણીલાલ પટેલ, પણ મણીલાલ હ પટેલ એવું લખ્યું છે. હ એટલે હરિદાસ. તો એમનું આખું નામ શું થયું? મણીલાલ હરિદાસ પટેલ બરાબર. એમનો જન્મ ક્યાં થયો? તો કે જિલ્લો પંચમહાલ અને ગામનું નામ શું છે? ગોલાના પાલ્લા બરાબર. પંચમહાલ જિલ્લો અને ગોલાના પાલ્લા ગામ, ત્યાં એમનો જન્મ થયો. તેઓ અધ્યાપક હતા. ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે બરાબર. શોર્ટ સ્ટોરીઝ અને નિબંધ એનું સર્જન એમણે ખૂબ કર્યું છે. તેમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે, એવોર્ડ્સ મળ્યા છે એમને. માટી વટો, ભૂસાતા ગ્રામ ચિત્રો અને હેલી અને અંજળ એ તેમના જાણીતા પુસ્તકો છે. અંડરલાઇન ધીસ સેન્ટેન્સ. માટી વટો, ભૂસાતા ગ્રામ ચિત્રો અને થર્ડ વન હેલી
અને અંજળ. બરાબર. હવે આ જે ચેપ્ટર છે અહીંયા જો સેકન્ડ પેરેગ્રાફમાં લખ્યું છે પ્રસ્તુત એકમમાં હિન્દી હોય તો ઈકા એવું આવે, ચેપ્ટર માટે ઈકા એવું કહે છે. બરાબર. તો ગુજરાતીમાં આપણે પાઠ એવું કહીએ છીએ. તો પાઠને બીજું શું કહેવાય? એકમ. પ્રસ્તુત એકમમાં એટલે કે આ જે પાઠ છે એમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. અંડરલાઈન કરજો આ સેન્ટેન્સ નીચે. બરાબર. એ સેન્ટેન્સ અંડરલાઈન કરો. પત્રના માધ્યમથી શેનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે? માતૃભાષા. માતૃભાષા ઇટ મીન્સ મધર ટંગ. બરાબર. પ્રકૃતિ એટલે કે નેચર, ઉત્સવો એટલે કે ફેસ્ટિવલ્સ, એનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ અને પ્રત્યાયનના પાસાને માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવું રસિક બનાવી શકાય તેની સોદાહરણ સમજૂતી અહીં મળે છે. એટલે આપણે અભિવ્યક્તિ એટલે આપણે જે કંઈ પણ લાગણી હોય, ભાવો હોય એને આપણે અભિવ્યક્ત કરીએ. શેના દ્વારા? ભાષાના માધ્યમ દ્વારા. બરાબર. તો એની ઉદાહરણ સાથેની સમજૂતી આ ચેપ્ટરમાં આપવામાં આવી છે. આ એકમમાં માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠ્યું છે. અંડરલાઈન. માતૃભાષાનું માધુર્ય. માધુર્ય એટલે મધુરતા. માધુર્ય ઇટ મીન્સ મધુરતા. બરાબર. હવે એક ક્વેશ્ચન છે, એનો આન્સર આપવા પ્રયત્ન કરજો. આપણે રાત્રે સૂઈ જઈએ અને સ્વપ્ન તો બધાને આવતા જ હોય. તો સ્વપ્ન તમને કઈ ભાષામાં આવે છે? હા, ગુજરાતીમાં. તો ગુજરાતી એ શું છે? તમારી માતૃભાષા છે, આપણી માતૃભાષા છે. બરાબર. તો રાત્રે આપણે ઊંઘી જઈએ ને તો સ્વપ્ન પણ આપણને શેમાં આવે છે? માતૃભાષામાં આવે. બરાબર. આપણે દાખલા તરીકે હિન્દીમાં બોલવું છે, આપણે કોઈ પણ સેન્ટેન્સ, આપણે કોઈ પણ સબ્જેક્ટ રિગાર્ડિંગ 5 to 10 સેન્ટેન્સ આપણે બોલવા છે, કોઈ પણ લેંગ્વેજ હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, તો પહેલા તમે કઈ લેંગ્વેજમાં વિચારો? ગુજરાતી. અને પછી અહીંયાથી વિચારીને અહીંયાથી બહાર નીકળે એટલે અહીંયા સુધીની સફર છે ને, તો અહીંયા ગુજરાતીમાં તમે વિચારો અને પછી અહીંયા વચ્ચેનો જે ગેપ છે ને, ત્યાં વચ્ચેની જે સફર મજલ કાપતા કાપતા એનું ટ્રાન્સલેશન થતું જાય અને પછી મોઢામાંથી એ જે તે લેંગ્વેજમાં બહાર નીકળે. સમજાય છે તમને? ખ્યાલ આવે છે? તો માતૃભાષાનું મહત્વ કેટલું. માની ભાષા એટલે કે માતૃભાષા. બાળક જન્મે, બરાબર, નાનું હોય, એને કોઈ જ સમજણ ન હોય, પણ જ્યારે એ સમજતું થાય તો માતા જે ભાષા બોલે ને એ જ ભાષા બાળક સમજતું થાય અને ધીમે ધીમે એ જ ભાષા બોલતું થાય. ખ્યાલ આવ્યો? તો શરૂઆત કરીએ. સૌથી પહેલા એડ્રેસ આપ્યું છે, તમે જુઓ એકદમ ધ્યાનથી. મેં તમને ટેકનિક બતાવી છે કે સ્કેલ અને પેન્સિલથી લાઈન ડ્રો કરો અને પછી એડ્રેસ લખો, અથવા તો એટલું પેજ તમે ફોલ્ડ કરો અને પછી એડ્રેસ લખો, જેથી તમારું એડ્રેસ એકની નીચે એક બરોબર લાઈનમાં દેખાય. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સ્કેલ મૂકો ને તો તમને એક્ઝેક્ટ દેખાય કે કોઈ એક આગળ નથી લાઈન, કોઈ પાછળ નથી એડ્રેસની. તમે જોઈ શકો છો, છે ને? અનન્યા વિસ્મય કુમાર. બરાબર. ગામ બોલાના પાલ્લા, પછી કોમા છે, જોયું હોય તો તમે. પો એટલે કે પોસ્ટ, મધવાસ, પછી કોમા, હજી એડ્રેસ પૂરું નથી થયું. તાલુકો લુણાવાડા, હજી કોમા છે. જિલ્લો પંચમહાલ, અહીંયા પૂર્ણ વિરામ આવે છે. જો આપણે અધર સ્ટેટમાંથી લખતા હોઈએ તો પછી ત્યાં ગુજરાત આવું પણ લખવું પડે અને ગુજરાત આવે ત્યાં ફૂલ સ્ટોપ આવે. બરાબર. પછી આવે પિનકોડ. બરાબર. અને પછી આવે ડેટ. બરાબર. તારીખ 15 જૂન 2012. બરાબર. તારીખ પણ બે રીતે લખી શકાય. એક અહીંયા આપી છે એ રીતે, અથવા તો 15મી જૂન, મંથ નેમ એ વર્ડ્સમાં આવે. બરાબર. 2012. આ રીતે બે પ્રકારે તારીખ લખી શકાય. ક્લિયર છો? કાલે આપણે ડિસ્કસ કર્યું હતું કે પિનકોડની શરૂઆત ક્યારથી થઈ? 15th ઓગસ્ટ 1972 થી.
બરાબર, અને એનો જે ફર્સ્ટ ડિજિટ હોય એ જે તે સ્ટેટ નેમ બતાવે, સેકન્ડ સ્ટેટનો જે મેઇન ઝોન હોય એ, બરાબર, થર્ડ જે તે જિલ્લો હોય તે, બરાબર, અને પાછળના જે 3 ડિજિટ છે એ શું બતાવે, નજીકની પોસ્ટ ઓફિસ ઇન્ડિકેટ કરે, લાસ્ટ 3 ડિજિટ, બરાબર, એના વિશે આપણે જોયું. ચાલો, સંબોધન શું છે, પોતાના ભાઈને પત્ર લખે છે ને, તો પ્રિય ભાઈ, આપણે આપણા ફ્રેન્ડ્સને લખતા હોય તો પ્રિય મિત્ર એવું લખીએ, ગર્લ્સ લખતી હોય તો પ્રિય સખી એવું લખે, બરાબર, નાના ભાઈને લખતા હોય તો વહાલો ભાઈ આવું લખીએ, આપણે વહાલી બેન આવું લખીએ. પછી નાના ભાઈ બહેન હોય, આપણાથી મોટા ભાઈ બહેન હોય, બરાબર, કે આપણા વડીલો હોય, એ જો આપણને પત્ર લખતા હોય તો સંબોધનમાં શું આવે, ચી આવું લખેલું હોય. ઇટ મીન્સ ચિરંજીવી, બરાબર. મેં તમને 2 ચીરનો ડિફરન્સ સમજાવ્યો છે, એક દીર્ઘ ઈ ચીર અને બીજું રસ્વ ઈ ચીર. તો આનો અર્થ શું થશે, બોલો બોલો, વસ્ત્ર, બરાબર, અને આ ચીર એટલે દીર્ઘ અથવા તો લાંબુ, બરાબર. તો આ જે સંબોધન છે એમાં શું છે, આપણા મોટા ભાઈ બહેન છે કે આપણા વડીલ છે એ જ્યારે આપણને પત્ર લખતા હોય અને સંબોધનમાં આપણે કેમ પરમ પૂજનીય દાદાજી આપણે એવું સંબોધન કરીએ, પણ દાદા જો આપણને પત્ર લખતા હોય તો એ શું લખે, ચિરંજીવ મહેશ, બરાબર. તો આ જે ચિરંજીવ આ જે શબ્દ છે એ શબ્દમાં શું છે, તો કે આપણા વડીલના આશીર્વાદ છુપાયેલા છે. ચિરંજીવી એટલે દીર્ઘાયુ, બરાબર, ખ્યાલ આવ્યો, દીર્ઘાયુ ભવ, આવા આશીર્વાદ મળતા આપણને. ચિરાયુ ભવ, જો એની સંધિ સ્પ્લિટ કરીએ, દીર્ઘાયુ તો દીર્ઘ પ્લસ આયુ, ચિરાયુ તો ચીર પ્લસ આયુ, દીર્ઘ એટલે પણ લાંબુ, ચીર એટલે પણ લાંબુ, એટલે તમે લાંબુ આયુષ્ય ભોગવો એવા આશીર્વાદ છે, બરાબર. આની અંદર હવે આ બહેન ભાઈને પત્ર લખે છે તો એણે શું લખ્યું છે, પ્રિય ભાઈ અરવ. કોણ પત્ર લખે છે, બહેનનું નામ શું છે, કોને પત્ર લખે છે, ભાઈનું નામ શું છે, બરાબર. તારી બહેન અનન્યાના પ્રણામ, બરાબર. જો પત્રની શરૂઆત કેવી રીતે કરે છે, આખો પત્ર તમે જુઓ, જાણે એવું જ ફીલ થાય, પત્ર વાંચતા વાંચતા તમે પણ ફીલ કરી શકશો કે જાણે બેન ભલે દૂર બેઠી બેઠી પત્ર લખે છે પણ એવી રીતે લખી રહી છે કે જાણે એનો ભાઈ સામે જ બેઠો છે, જાણે એના ભાઈ સાથે વાત જ કરી રહી છે, આવું ફીલ થશે તમને આખા પત્ર દરમિયાન, બરાબર. તો શરૂઆત કરીએ આપણે. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. વિગતે પત્ર લખ્યો એટલે વિગતવાર, બરાબર. ઝીણી ઝીણી દરેક માહિતી પત્ર દ્વારા તે મારી સાથે શેર કરી, બરાબર, એમ કે છે. એટલે હું રાજી થઈ છું. રાજી થવું એટલે ખુશ થવું, બરાબર. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. હોળી અને ધૂળેટી આવે એટલે વાતાવરણમાં પલટો આવવા માંડે છે. તમે ફીલ કર્યું છે કે હોળી ધૂળેટી ક્યારે આવે, માર્ચમાં, અને ગુજરાતી મંથ પ્રમાણે ફાગણ, બરાબર. અને આપણે પેલી 6 સીઝન જોઈલી, તો એ 6 સીઝનમાંથી કઈ સીઝનમાં આવે, કઈ સીઝનમાં આવે, વેરી ગુડ, વસંત ઋતુ. વસંત ઋતુમાં હોળી ધૂળેટી આવે. અત્યારે કઈ સીઝન ચાલી રહી છે, વસંત, વેરી ગુડ. અત્યારે કયો ફેસ્ટિવલ ગયો, કોના માટે આપણે, એટલે વસંત પંચમીના દિવસે આપણે કોની આરાધના કરીએ છીએ, સરસ્વતી માતાની આરાધના કોણે ખાસ કરવી જોઈએ, વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાની આરાધના કે એમનું પૂજન શા માટે કરવું જોઈએ, વિદ્યાની પ્રાપ્તિ માટે, વેરી ગુડ. તો હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા લાગે છે, ગરમી શરૂ થઈ જાય, તમે જોજો. ખાસ તો એક તરફ વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ ઉપર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે. ઓટમ તમારી જાય એટલે પાનખર ઋતુ જાય અને પછી ધીમે ધીમે વસંત ઋતુ શરૂ થાય ને તો વૃક્ષ વનસ્પતિ ઉપર પર્ણના નાના અંકુરો ફૂટવા લાગે અને નવા પાન વૃક્ષ ઉપર ફૂટતા હોય
અને આખું વૃક્ષ જાણે કે નવું જ હોય ને, એને નવા જ ક્લોથ જાણે કે પહેરેલા હોય ને એવું આપણને ફીલ થાય. આખા વર્ષમાં 2 સિઝન હોય કે જ્યારે આપણને એવું લાગે ઓહો, પ્રકૃતિએ પણ જાણે કે નવા નવા રંગીન હરિયાળા વસ્ત્ર ધારણ કર્યા છે એવું આપણને ફીલ થાય. એ 2 સિઝન કઈ? પહેલી વસંત ઋતુ અને બીજી વર્ષા ઋતુ. બરાબર? ચારે તરફ જ્યાં જુઓ ને ત્યાં તમને ગ્રીનરી જ ગ્રીનરી દેખાય, હે ને? એટલે કે છે કે વસંત ઋતુનો પાલવ, પાલવ એટલે તો સાડીનો છેવાડાનો ભાગ થાય તે પાલવ કહેવાય. બરાબર? પણ અહીંયા તો પ્રકૃતિનો પાલવ એવું કે છે, ઋતુનો પાલવ. ચારે બાજુ તમે જ્યાં નજર કરો ને ત્યાં પ્રકૃતિ ઉપર એની અસર વર્તાય, દેખાય. એટલે કે છે કે પ્રકૃતિ ઉપર પણ એટલે નેચર ઉપર પણ એની ઇફેક્ટ જોવા મળે અને લોકોમાં પણ એની ઇફેક્ટ જોવા મળે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે. માર્ચ મહિનો હોય એટલે પરીક્ષાઓ શરૂ થાય, બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય. વળી સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય. અંડરલાઈન કરો. સીમ અને ખેતર, ખબર છે ને સીમ કોને કહેવાય, ખેતર કોને કહેવાય? આ મેં તમને એક્સપ્લેન કર્યું છે, યાદ હોય તો. યાદ છે બધાને? જ્યાં એકલા ખેતરો જ હોય એવો વિસ્તાર, બરાબર ને, તો એને શું કહેવાય? સીમ કહેવાય. ખ્યાલ આવ્યો? તો કે છે કે સીમ અને ખેતરમાં શિયાળુ પાક એટલે શિયાળાની સીઝન દરમિયાન લેવાતા ક્રોપ્સ એ કયા? તો અહીંયા લખ્યું છે ઘઉં ચણા. એ વાઢવાની એટલે કે કાપવાની શરૂઆત કરતા લોકો દેખાય. બરાબર? અત્યારે તમે જોઈ શકો છો કે ઘણા મોટે ભાગે ભાલ છે, ચરોતર છે, તો ત્યાં ઘઉં પુષ્કળ પ્રમાણમાં થાય. બરાબર? અને અત્યારે ઘઉં સુકાવા પણ આવ્યા છે એટલે કેટલીક જગ્યાએ તો ઘઉંની કાપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. બરાબર? તો ઘઉં અને ચણા એ કેવા પાક છે? શિયાળુ પાક. ધ્યાનમાં રાખજો, અંડરલાઈન ધીસ સેન્ટેન્સ. તો ચોથી વાત, તે તો લગ્ન ગાળો આવવાનો છે. વસંત ઋતુ આવે એટલે લગ્ન સિઝન સ્ટાર્ટ થાય અને વસંત પંચમીના દિવસે એવું કહેવાય કે શુભ દિન કહેવાય. એટલે એ દિવસે કોઈ પણ શુભ કાર્ય ગમે તે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે તમે કરી શકો. એટલે એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. આગોતરી એટલે આગળથી. બરાબર? વધામણીઓ, વધામણીઓ એટલે શુભેચ્છાઓ આપીએ, કોંગ્રેચ્યુલેટ કરીએ. બરાબર? અને ખરીદી, શોપિંગ, એમાં બધા બિઝી થઈ જાય. તમે જોઈએ તો લગ્ન સીઝન થાય, શરૂ થઈ જાય એટલે બધા ઇન્વિટેશન આપવા જાય. બરાબર? શોપિંગ કરવા જાય. લગ્ન હોય તો એના માટે કેટલી તૈયારીઓ કરવી પડતી હોય છે. બરાબર ને? તો એમાં લોકો વ્યસ્ત બની જાય છે, બિઝી થઈ જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. અનન્યા એના ભાઈ અરવને કહે છે કે મને તો વસંત ઋતુ બહુ જ ગમે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો છે. અંડરલાઈન ધીસ સેન્ટેન્સ. અનન્યાની મનગમતી મોસમો એટલે કે ઋતુઓ કઈ છે? કઈ છે? વર્ષા અને શરદ. પણ વસંતના દિવસો ગમે છે એની પાછળના કારણો છે. કોઈ પણ વસ્તુ આપણને ગમતું હોય તો એની પાછળ કંઈક ને કંઈક રીઝન તો હોય ને. તેમ અહીંયા અનન્યા પણ કહે છે કે વસંતના દિવસો પણ ગમે છે, એની પાછળના કારણો છે. તું તો કહે છે કે કોયલ બોલે છે. તમે જોજો, વસંત ઋતુ આવે અને કોયલ બોલે. વસંત ઋતુ આવે અને આંબે કેરીના મોર આવે. બરાબર? અને કોયલ આંબાની ડાળે જ બોલે એવું કહેવાય. બરાબર? અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે. આંબા ઉપર કેરીઓ આપણને ઝૂલતી દેખાય. એટલે મને વસંત ગમે છે. અને કેરી એ તો ફળોનો રાજા કહેવાય. બરાબર? એટલે એટલા માટે મને વસંત ગમે છે એવું કહે છે. પણ એટલું જ નથી, કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. આખું સમર સિઝન હોય ને ત્યારે કોયલ બોલતી જ હોય. અમે તો નાના હતા અને કોયલ બોલે ને એટલે તરત આમ નજર ફેરવવા માંડતા કે કોયલ ક્યાંથી બોલી રહી છે. બરાબર? એને શોધવા પ્રયત્ન કરતા. એ મને વહાલી છે. પણ એ મને વહાલી છે એટલે એ એટલે કોણ? કોયલ મને વહાલી છે. પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયડ ને દેવ ચકલીઓ પણ વહાલા છે. આ બધા બર્ડ્સ નેમ છે. બરાબર?
આ બધા પક્ષીઓના નામો છે. આ બધા જ પક્ષીઓ મને ખૂબ પ્રિય છે, ખૂબ ગમે છે, વહાલા છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલિયો, ચાશ, શોભિકી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે. એ પક્ષીઓ પણ બોલતા સંભળાય છે, એ પણ ગમે. હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો અને શક્કરખોરોને પણ હું જોઈ રહી છું. આ પણ બધા બર્ડ નેમ છે. આ બધા જ પક્ષીઓને હવામાં સેલારા લેતા હું જોઉં છું, ઉડતા જોઉં છું. એ તો તને ગમે છે, બરાબર ને? અને એ બધા પક્ષીઓ તો તને પણ ખૂબ ગમે છે, સાચું ને? એમ કે છે. તમે જોઈ શકો છો અહીંયા ચિત્ર આપ્યું છે, એમાં અનન્યા પત્ર લખી રહી છે. પછી કે છે એના ભાઈને કે તને યાદ છે આપણી ગુજરાતીની ચોપડીમાં બધા પંખીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે. તમે પણ જોયું હશે, સિઝનલ સોંગ ભણ્યા હશો, બરાબર ને? આપણે તો એ બધું જોતા સાંભળતા હતા. દાદાજીએ ઘરવાડામાં અને ખેતર વગડે વૃક્ષો ઉછેરેલા. શું કે છે? આપણા દાદા હતા, એને ઘર વાડામાં એટલે ઘરની પાછળનો ખુલ્લો ભાગ એને ઘરનો વાડો કહેવાય, બરાબર? અને ખેતર વગડે, ખેતરોમાં, અને વગડો એટલે આમ તો વગડો એટલે જંગલ કહેવાય, જંગલનો વિસ્તાર, બરાબર? ખેતરથી આગળનો જંગલનો વિસ્તાર, એને સીમ કહીએ, વન કહીએ, જંગલ કહીએ, બરાબર? ત્યાં પણ એમણે વૃક્ષો ઉછેરેલા. અને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે, અને આપણા ગામમાં પણ આજે પણ વૃક્ષો ઠીક છે, સારા પ્રમાણમાં છે. ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે. ઝાડવે ઝાડવે ઋતુઓ દેખાય ને ત્યાં જ પંખીઓ ગાય છે. સમજાય છે તમને આ સેન્ટેન્સ? શું કહેવા માંગે છે એમાં? વૃક્ષો એ પંખીઓનું નિવાસ સ્થાન છે, આશ્રય સ્થાન છે. જેમ આપણે ઘરમાં ખૂબ મોજ મસ્તી કરીએ, આનંદ કિલ્લોલ કરીએ, એમ પક્ષીઓ ક્યાં આનંદ કિલ્લોલ કરે? વૃક્ષ ઉપર રહીને, બરાબર ને? એટલે કે છે કે ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ તો પંખીઓ ગાય છે. કોઈ પણ ઋતુ તમે જુઓ, એ ઋતુની અસર પ્રકૃતિ ઉપર એટલે વૃક્ષ વનસ્પતિઓ ઉપર દેખાઈને દેખાય છે, બરાબર? ઉનાળો આવે તો પણ એની પણ અસર વૃક્ષ ઉપર દેખાય, ચોમાસું આવે તો એની પણ ઇફેક્ટ આપણે જોઈ શકીએ, બરાબર? વસંત ઋતુ હોય તો એની પણ ઇફેક્ટ આપણે જોઈ શકીએ છીએ, બરાબર ને? અને પીપળ વડના ટેટા તથા સોન મોરના પાપડા ને બીજા ફળો પણ ખાય છે પક્ષીઓ. પક્ષીઓ શું ખાય? તો પીપળા અને વડના ટેટા, એના ઉપર જે ફ્રૂટ આવે ને, વડ અને પીપળા ઉપર ટેટા, એ, અને સોન મોરના પાપડા, બરાબર? અને બીજા કેટલાક ફળો ખાય છે. વૃક્ષો તો ધરતીની શોભા છે. એ તો રોજનું જીવન, એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. તમે જુઓ કોઈ પણ જગ્યાએ જાઓ તો નેચરલ જે એટમોસ્ફિયર છે એ તમને જેટલું એટ્રેક્ટ કરે ને એટલું બીજું તમને કોઈ વસ્તુ આકર્ષી શકતી નથી, બરાબર ને? ગ્રીનરી તમે જુઓ ને એટલે તમારું માઇન્ડ ઓટોમેટિક પીસનેસ એટલે શાંતિ ફીલ કરે, બરાબર ને? હેપીનેસ ફીલ કરે, બરાબર? જ્યારે જ્યારે તમે ગ્રીનરી જો ત્યારે તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું આ બધું લખી રહી છે. એના ભાઈને કહે છે કે તને એવું થશે કે ભાઈ માતૃભાષાનો જાદુ, મેજિક બતાવવા માટે આવું બધું લખી રહી છે. તે બોલને એમાં ખોટું શું છે ભઈલા? તને એવું મન થતું હોય તો એવું બોલ, એમાં કશું ખોટું નથી. વૃક્ષોના પાંદડા તે એમના શબ્દો જ છે. અંડરલાઈન ધીસ સેન્ટેન્સ. વૃક્ષોના પાંદડા એ વૃક્ષોના શબ્દો છે. સમજાય છે તમને આ વસ્તુ? પવનમાં કેવું મરમર મરમર બોલે છે. પાંદડાનો અવાજ એને મરમર કહીએ છીએ. પવન આવે અને વૃક્ષના પાંદડા હલે તો તમે જોજો દરેકે દરેક વૃક્ષના પાનનો અવાજ અલગ અલગ હોય, બરાબર ને? ફૂલો વૃક્ષોની કવિતા જ છે. અંડરલાઈન. અને વૃક્ષોની કવિતા શું છે? વૃક્ષ ઉપર ઉગેલા ફૂલો, બરાબર? આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે. કેમ? તો કે વસંત ઋતુ હોય ને ત્યારે જ કેસુડો ખીલે, અને કેસુડાનું જળ હોય ને તો એના ઉપર ખાલી ઓરેન્જ કલરના ફ્લાવર જ દેખાય, પાંદડા તો દેખાતા જ ન હોય, બરાબર? એટલા માટે કહે છે. ને સીમડો તો રાતાગલ ફૂલોથી એવો તો ભરાઈ ઉભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે ને તો પણ એ કાગડો પણ રાતો ચોળ થઈ જાય એટલે લાલ કલરનો જ દેખાવા માંડે,
એટલા ઘનઘોર, એટલા ગાઢા ફૂલો એ વૃક્ષ ઉપર ઉગતા હોય છે. હું તો સીમડા નીચે ઊભી રહું છું ને લાલ ચટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું. સીમડાના વૃક્ષ ઉપરથી પેલા ફૂલો જે ખરતા રહેતા હોય ને એટલે કે છે કે વૃક્ષ નીચે ઊભી રહો તો જાણે કે લાલ ચટાક ફૂલોથી જાણે કે ભીંજાઈ જાઉં છું. ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહર્યા છે. મોરવું એટલે ખીલવું. મધુમાલતી બરાબર, અને કુંડામાં મોગરો. મધુમાલતી એ શું છે? વેલી છે બરાબર, ફૂલની વેલ છે. એની સુગંધોની લહેરો તો છાતીને અને મગજને તરબતર કરી દે છે. તરબતર કરવું એટલે ભીંજવી દેવું, તરબોળ કરી દેવું બરાબર. બારી પાસે બેસીને વાંચું છું ત્યારે સોન ચંપાના ફૂલો મને તાકી રહે છે. તાકી રહેવું એટલે એક ધ્યાને જોઈ રહેવું, રૂઢિપ્રયોગ છે બરાબર. તાકી રહેવું એટલે એક ધ્યાનથી જોવું. બારી પાસે બેસીને વાંચે છે તો બારીની બહાર ઝાડ છે બરાબર, સોન ચંપાનું, અને એ ફૂલો એની સામે જાણે કે બારીની બહાર જ પેલા એના ફૂલો ખીલેલા દેખાય છે. તો અનન્યાને એવું ફીલ થાય છે કે જાણે ફૂલો મને જોયા જ કરે છે, જોયા જ કરે છે. ટગરી પણ ટગર ટગર જુએ છે. ટગરી તો તમે જોઈ હશે બરાબર ને. હજારી ગલ તો બોલકા છે. હજારી ગલ એટલે ગલગોટો જેને આપણે કહીએ બરાબર. તો બોલાવે જ ને, પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે બરાબર. પરીક્ષા આવે છે એટલે મારે વાંચવું જ પડે, આવું એ કહે છે.